અમદાવાદમાં મહિલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। મોંઘવારી મામલે મહિલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। ટાઉન હોલ બહાર મહિલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। ગેસ સિલિન્ડર શાકભાજી સાથે વિરોધ નોંધાવ્યો છે। મહિલાઓએ મોંઘવારી અને સરકાર સામે નારેબાજી કરી છે। શાકભાજીના ભૂષણ બનાવી પહેરી વિરોધ વ્યક્ત કર્યો છે। એલપીજીમાં થયેલો ભાવ વધારો પાછો ખેંચવા કોંગ્રેસની માંગ છે। ફરી એકવાર મોંઘવારી વધી રહી છે। આ આક્ષેપ સાથે કોંગ્રેસ મહિલા સમિતિએ એલિસ બ્રિજ ખાતે વિરોધ નોંધાવ્યો। જે પ્રકારે જોઈ શકાય છે મોટી સંખ્યામાં મહિલાઓ જે અહીંયા જોડાઈ છે અને આ કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ અને કાર્યકરો અને સ્થાનિક જે શહેરીજનો તે આ કાર્યક્રમમાં જોડાયા છે અને અહીંયા જોઈ શકાય છે આ પ્રકારે આ ગેસ સિલિન્ડરના જે ભાવ વધ્યા છે સાથે આ મોંઘવારીનો રાક્ષસ તે અહીંયા બતાવવામાં આવે છે, જેમાં કઠોળ, શિક્ષણ, તેલ, ડીઝલ, પેટ્રોલ, રાંધણ ગેસ, વીજળી અને ભ્રષ્ટાચાર અને તેની સાથેનો આ મોંઘવારીનો ઉલ્લેખ અને આ જે છાણા જોઈ શકાય છે એ છાણા ચૂલો લાવવામાં આવ્યો છે, એની પર તપેલી મૂકવામાં આવી છે। શાકભાજીની ટોપલી એ પણ અહીંયા લાવવામાં આવી છે અને લોકોએ પોતાના ગળામાં એ જોઈ શકાય છે શાકભાજીના હાર બનાવીને પહેર્યા છે। આ સીધો વિરોધ જે છે। બેન, શું કહેવા માંગો છો આજના દિવસે? આજના દિવસે આ મોંઘવારીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। હમણાં જ તાજેતરમાં ગેસ સિલિન્ડરના ભાવમાં જે વધારો થયો છે એ વધારાને લઈને મહિલાઓએ વિરોધ કર્યો છે। સાથે સાથે ઘરની તમામ ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે અને ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે। આમ જોવા જઈએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયા અને કોમર્શિયલમાં 115 રૂપિયાનો ભાવ વધારો થવાથી લાંબી લાઈનોમાં લોકો આખો દિવસ ઊભા રહે છે, છતાં પણ ગેસ મળતો નથી। તેના કારણે નાના વેપારીઓ અત્યારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને ધંધા રોજગાર બંધ થઈ ગયા છે। બીજા મહિલા સાથે વાત કરીશું। બેન, શું કહેશો? અત્યારે જે મોંઘવારી રાત અને દિવસે વધી રહી છે તેના માનમાં અહીંયા આગળ મહિલા કોંગ્રેસ અમદાવાદ શહેર દ્વારા પ્રોગ્રામ આપવામાં આવ્યો છે અને આ પ્રોગ્રામમાં આપ દેખી શકો છો કે મોટી સંખ્યાઓમાં મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે। એનું કારણ છે કે ગેસનો અત્યારે બાટલા મળતા નથી અને ગેસના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ઓલરેડી ભરખમ વધારો તો હતો જ, તેની ઉપર પણ 60 રૂપિયાનો જે વધારો આપવામાં આવ્યો છે તેથી ગૃહિણીના ઘરમાં થાળીમાંથી રોટલો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। અને આપના મીડિયા કાલે જ મીડિયાના માધ્યમ દ્વારા અમે જોયું કે હવે 5 લીટર પેટ્રોલ અને 5 લીટર કેરોસીન અને 25 લીટર કેરોસીન આપવામાં આવશે। એટલે આછે દિન આવી રહ્યા છે કે હવે આ ચૂલા ઉપર લાકડાઓથી અને એનાથી ગેસ તો હવે લાપતા થઈ ગયો છે, ખોવાઈ ગયો છે અને હવે આના ઉપરથી હવે મહિલાઓએ પાછું ફૂકીને હજી પણ એલપીજીનો જથ્થો આવ્યો, પરંતુ હજી 15-20 દિવસ પહેલાંની જે બુકિંગ છે તેના ઘરમાં બાટલા ગયા નથી અને 860નો બાટલો 920એ પહોંચ્યો છે। આ વધારો પાછો ખેંચાવો જોઈએ। તમે ચૂલા ઉપર રાંધતા હતા એ સરકાર સારી હતી અને એ સરકાર જ આવી જોઈએ અને આ ગરીબો માટે ચૂલો બરાબર હતો। સિલિન્ડર રહ્યો ને એ નરેન્દ્ર મોદી છે ને ઉદ્યોગપતિઓને વેચી દીધા। એ મોદી છે ને અહીંયા મુખ્યમંત્રી હતા ને ત્યારે બહેનોને એવું વાયદા આપતા હતા કે હું પ્રધાનમંત્રી બનીશ ને ત્યારે કંઈક તમારા માટે કરીશ, પણ અત્યારે આ ગરીબ જે હતા ને એ ગરીબને અત્યારે રોડ ઉપર લાવી દીધા છે। ગરીબને રોડ ઉપર લાવી દીધા એવું કહેવામાં આવી રહ્યું છે અને અહીંયા જોઈ શકાય છે ગેસ સિલિન્ડર અહીંયા લાવવામાં આવ્યો છે। એટલે ગેસ સિલિન્ડર સાથે શાકભાજી સાથે એ ચૂલા સાથે અને એ મોંઘવારીના નારા સાથે આ વિરોધ પ્રદર્શન જે છે એ કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે અને જે ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો કરવામાં છે એ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચાય તે આ મહિલાઓની માંગ છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।